મહેસાણા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ પત્રકાર પરિષદ યોજાઈ। મહેસાણા શહેર બી ડિવિઝનની હદમાં દાગીનાની ચોરી કરનાર મહિલા ગેંગ પકડતી પાડતી મહેસાણા બી ડિવિઝન પોલીસ બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી માતાજીની વિધિ કરવા માટે ભોળવી હાથમાં પાણી અથવા બીજી કોઈક વસ્તુ આપી પાણી છટાવી વિધિના બહાને દાગીના પાટ પર મુકાવી નજર ચૂકવી દાગીનાની ચોરી કરનાર મહિલા ગેંગની 3 મહિલાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહેસાણા બી ડિવિઝન પોલીસ રંજનબેન અર્જુનભાઈ વિહાભાઈ બાદી રહેવાસી બનાના મૂળવાળા પોલીસ સ્ટેશન અતિસર તાલુકો કપડવંજ જિલ્લો ખેડા। બીજા મીનાબેન મહેન્દ્રભાઈ બાઉભાઈ વાદી રહેવાસી બહિયર દહેગામ રોડ સદી માતાજીના મંદિર સામે વારીવાસ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર। 3 આજુબેન સંજયભાઈ રમેશભાઈ વાદી રહેવાસી ઉટેરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી। આ 3 આરોપી સાથે મળી કુલ રોકડ રકમ 5,500 તેમજ સોનુનું મંગળસૂત્ર અને સોનાની વીંટી સાથે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24 મહેસાણા। બી ડિવિઝન વિસ્તારમાં મોબાઈલ ચેન સ્નેચિંગ રિક્ષાની ચોરી આ ગુનાઓ બનતા રહેતા હોય છે, મુખ્ય હાઈવે છે, તો એમાં કેવા પગલાં લેવા છે, કેવી કાર્યવાહી? બી ડિવિઝન વિસ્તાર એટલે સિટીનો હાર્ડ મતલબ કે મેઇન કોર વિસ્તાર છે અને એની અંદર મુખ્ય હાઈવે ત્યાંથી પસાર થાય છે અને ભીડભાડવાળા વિસ્તારો પણ આની અંદર છે। અહીંયાથી ચોરીના અનેક અલગ અલગ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જે પૈકી છેલ્લા 1 મહિનામાં બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા કુલ 5 અલગ અલગ પ્રકારના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલા છે। જેમાં અત્યારે તાજેતરમાં જે ગુનો છે કે નજર ચૂકવીને જે દાગીના ચોરી જતી ગેંગ છે મહિલાઓની, એ ટોળકીને પકડી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ સિવાય જે કુરિયર બોય દ્વારા પાર્સલની અંદરથી મોબાઈલની ચોરી કરી લેવાની એક ગુનો દાખલ થયેલો હતો 10 મહિના પહેલાં, તે પણ ડિટેક્ટ કરી અને આરોપીની અટક કરવામાં આવેલ છે। આ સિવાય રિક્ષામાં બેસાડી અને મોબાઈલ ચોરી લેતી, દાગીના ચોરી લેતી ગેંગના સભ્યો વિરુદ્ધ પણ ગુના દાખલ થયેલા હતા। આ ટુકડીને પણ છેલ્લા 1 મહિનાના સમયમાં જ ઝડપી લેવામાં આવેલી છે અને આ સિવાય પણ જે દાગીનાની ચોરીના બીજા 2 ગુના છે તે પણ પોલીસે 1 મહિનાના સમયગાળામાં જ ડિટેક્ટ કરેલા છે। એટલે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલા સમયમાં કેટલી કુલ ચોરી ડિટેક્ટ થઈ, કેટલા આરોપી કુલ પકડાયા છે અંદાજિત? અલગ અલગ વિસ્તારમાં આખા જિલ્લામાં આંકડો અલગ અલગ હોઈ શકે, પરંતુ બી ડિવિઝનની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો છેલ્લા 1 મહિનામાં 5 ચોરી ડિટેક્ટ થઈ છે, જેની અંદર આરોપીની સંખ્યા લગભગ 12 થી 13 જેટલા આરોપી આપણે અરેસ્ટ કરેલા છે। મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ભોગ બનનાર અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી રોયલનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે, તેઓને એક દિવસ 3 મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી। તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલી હતી। આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે 27/7ના રોજ ગુનો દાખલ કરેલો હતો। બી ડિવિઝન પીઆઈ NS કેટિયા, પીએસઆઈ મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ, તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે, સેમ મોડસ ઓપરાન્ડીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી। જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહિયલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે। આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા। 15 દિવસ વિસ્તારની અંદર બહિયલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી
અને પોલીસને 3 નામ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા હતા. જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાઈ થયેલી હતી. આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી, બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી. રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ 3 ગુનાઓ દાખલ થયેલા છે. મીનાબેન વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે. અલગ અલગ જિલ્લામાં સેમ મોડસ ઓપરેન્ડી. તો આ મહિલાઓના લોકેશન, તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે, રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે, કયા વ્હીકલનો યુઝ કરે છે, આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી 8 ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહ્યું છે. આ મહિલા બ્યુટી પાર્લરમાં શું કરવા અને કેવા વાહને જતી? આ મહિલાઓની મૂળ મોડસ ઓપરાન્ડી એવી હતી કે થોડીક પગનિર્ભર હોય, આત્મનિર્ભર હોય જે મહિલાઓ, તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે, કોઈને પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં ભોળવતી, કોઈને ઘરની અંદર કંકાસ હોય, પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે, તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે. આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા છે. સર, આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા ગુનાને અંજામ આપ્યું છે અને તપાસમાં શું સામે આવ્યું છે? અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે વૈયલના, તેઓ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલા છે. એમની સાથે બીજા રંજનબેન છે, તેમના વિરુદ્ધ 3 ગુના દાખલ છે. અને આ ગુનાઓ છે એ મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર આચરેલા છે. આમાં સર કોઈ પુરુષ પાત્ર કોઈ હોઈ શકે આમાં મહિલાઓ પાછળ? આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી. તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે. સર, અત્યાર સુધીમાં ગુના આચરાશે તો કેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે ને હજુ આગળ કઈ રીતે આ ગેંગનો ખુલાસો થઈ શકે છે, નામ ખુલી શકે છે? અત્યારે જે આપણો બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયો હતો તેની અંદર જે દાગીના અને કેશની જે આ લોકોએ નજર ચૂકવીને લઈ ગયેલા હતા તેમાંથી આપણે 2 દાગીના અને જે કેશની રકમ હતી તે અત્યારે રિકવર કરેલી છે. ઓકે.